નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ શહેરના મેડિકલ એસોસિએશન દ્વારા આજે ઓનલાઈન દવાઓના વેચાણ બંધ કરવામાં આવે એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી. નમસ્કાર. આજ રોજ ભારતના 12.5 લાખ કેમિસ્ટો તેમજ આપણા ગુજરાતના 35,000 કેમિસ્ટોએ ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં જે બંધનું એલાન કર્યું છે તેમાં અમારો દાહોદ જિલ્લો સમગ્ર અને દાહોદ તાલુકો બધા જ અમે લોકોએ બંધ રાખીને અને આ બંધને સમર્થન આપ્યું છે. ઓનલાઈન દવામાં જે ગેરરીતિઓ થાય છે, વગર પ્રિસ્ક્રિપ્શનની દવાઓ જેવી કે નાર્કોટિક્સ અને શિડ્યુલ H1ની દવાઓ અપાય છે, તેમજ બોગસ સ્પુરિયસ દવાઓ પણ ભૂતકાળમાં મળી છે ઓનલાઈનમાંથી. એને સામાન્ય પ્રજાને, ભોળી પ્રજાને જે ઉલ્લુ બનાવવામાં આવે છે વધારે ડિસ્કાઉન્ટના ચક્કરમાં. એટલે આજે ઓનલાઈનની અંદર જે વધારે ને વધારે ડિસ્કાઉન્ટ આપીને અને લોકોને લાલચ આપવામાં આવે છે, એમાં અમે સમગ્ર કેમિસ્ટ મિત્રોએ વિરોધ કર્યો છે અને અમે સૌ બધા સાથે થઈને સરકારને રજૂઆત કરી છે કે ટૂંક સમયમાં જ આના પર એક્શન લઈને ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ થાય. જય ભારત, વંદે માતરમ. ભારત માતા કી જય. આપનું નામ? ગિરીશભાઈ શર્મા, કે પ્રેસિડેન્ટ દાહોદ કેમિસ્ટ એસોસિએશન.